ખેડા ગોબલદ નજીક આવેલ બેટડી લાટ પાસે આવેલો ઓવરબ્રિજ ઉપર 1 કરોડ રૂપિયાની લૂંટ. બનાવની વાત કરીએ તો નડિયાદથી અમદાવાદ જઈ રહેલ વેપારી હસમુખભાઈ રાજુભાઈ બાબુભાઈ ડાભીની સાથે લૂંટનો બનાવ બનવા પામ્યો છે. ઇકો ગાડી નંબર GJ13CD 2555માં આવેલા અજાણ્યા 4 ઈસમો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. ફરિયાદીના મિત્ર મેહુલભાઈના 1 કરોડ રૂપિયા નડિયાદ એક્સિસ બેંકમાંથી રાહિતભાઈ સૈયદના ખાતામાંથી ઉપાડી વિમલના થેલામાં લઈ પોતાની CNG રિક્ષા નંબર GJ27TA 2845માં અમદાવાદ જતા હતા. તે વખતે નડિયાદ અમદાવાદ હાઈવે ખેડા બેટરી લાટ બ્રિજ ઉપર રિક્ષાની પાછળથી એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ13CD 2555ની લઈ આવી રિક્ષાની આગળની ઊભી રાખી 2 આરોપીઓએ રિક્ષામાં બેઠેલા વેપારીને ગુજરાતી ભાષામાં ગાળો બોલી ધમકી આપી મોઢાના ભાગે ફેંટો મારી 1 કરોડ રૂપિયા ભરેલ વિમલના થેલામાંથી લૂંટ કરીને ઇકો ગાડીમાં બેસી લૂંટ કરી ભાગી ગયા. બનાવની જાણ થતાં ખેડા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ સંજય ચુનારા, ખેડા.